નમસ્કાર. ભારતમાં ગૌહત્યા પર પ્રતિબંધની જે માંગ છે એની પાછળ એક લાંબો અને ઘણો જ રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે. ચાલો આજે એને જ સમજીએ. તો આખી વાત શરૂ ક્યાંથી કરવી? ચાલો શરૂઆત કરીએ એક સાવ સામાન્ય લાગતા પત્રથી. પણ આ કોઈ સામાન્ય પત્ર નથી. આ એ પત્ર છે જે આજના એક મોટા રાજકીય મુદ્દાને સીધો જ એક વ્યક્તિગત, ઐતિહાસિક વિનંતી સાથે જોડી દે છે. હા, માત્ર એક દસ્તાવેજ જે આપણને સીધા એ દલીલો અને ભાવનાઓની દુનિયામાં લઈ જશે જેણે ખરેખર સદીઓથી આ આખી ચર્ચાને જીવંત રાખી છે. તો આપણે એ પત્ર પર પાછા આવીએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આ મુદ્દાના મૂળિયા કેટલા ઊંડા છે. ચાલો જરા ઇતિહાસમાં ડોક્યું કરીએ. જુઓ, આ વાત કોઈ આજકાલની નથી. મુગલ કાળમાં સમ્રાટ અકબરે પણ ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો. પછી રજવાડાના યુગમાં જુઓ તો રાજકોટના સર લાખાજી રાજે પણ આ જ પગલું ભર્યું. અને પછી આવ્યું 1950, જ્યારે ખેડૂત રામજીભાઈ પટેલે પેલો ઐતિહાસિક પત્ર લખ્યો. 1966માં તો આના માટે એક મોટું આંદોલન પણ થયું. અને આજે 21મી સદીમાં અલગ અલગ રાજ્ય સરકારો આના પર કડક કાયદા બનાવી રહી છે. એટલે કે આ એક એવો મુદ્દો છે જે ઇતિહાસમાં વારંવાર સામે આવ્યો છે. તો ચાલો હવે આવીએ આપણી કહાનીના કેન્દ્રબિંદુ પર. વાત છે એક સામાન્ય ખેડૂતના અવાજની જે સીધો પહોંચ્યો હતો દેશના લોખંડી પુરુષ સુધી. તારીખ હતી 2 મે 1950. રામજીભાઈ દેવશીભાઈ પટેલ નામના એક ખેડૂતે સરદાર વલ્લભભાઈ પટેલને એક પત્ર લખ્યો. અને એમાં બસ એક જ વિનંતી હતી: ગૌહત્યા પર પ્રતિબંધ મૂકો. ખબર છે, એ પત્ર આજે પણ નેશનલ આર્કાઇવ્સમાં સચવાયેલો છે. અને એ સમયે તો એ નવા આઝાદ થયેલા ભારતના લાખો લોકોની આશાઓનું પ્રતીક બની ગયો હતો. એમણે લખ્યું હતું, ગાય આશરે 30 કરોડ ભારતવાસીઓની પવિત્ર માતા છે. ભારતનું સુકાન આપશ્રીના હાથમાં છે. પ્રજાહિતના આ કામનો હુકમ કરવામાં ખર્ચ નથી. કેટલી સીધી અને સ્પષ્ટ વાત નહીં? એમણે આ મુદ્દાને સરકાર માટે એક નૈતિક ફરજ, એક લોકપ્રિય ફરજ તરીકે રજૂ કર્યો. પણ સવાલ એ છે કે રામજીભાઈએ પોતાની વાતને મજબૂત બનાવવા માટે શું દલીલો કરી? એમણે ફક્ત ભાવનાઓની વાત નહોતી કરી. એમણે ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ, લગભગ દરેક પાસાને સ્પર્શ કર્યો હતો. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે એમણે શરૂઆત ક્યાંથી કરી ખબર છે? મુગલ શાસકોના ઉદાહરણોથી. એમણે પત્રમાં લખ્યું કે ખુદ સમ્રાટ બાબરે પોતાના પુત્ર હુમાયુને સલાહ આપી હતી કે ગૌહત્યાથી દૂર રહેજે. વિચાર તો કરો, ગૌરક્ષાની વાત, અને એમાં પણ સંદર્ભ મુગલ સમ્રાટનો. આ જબરદસ્ત દલીલ હતી. એટલું જ નહીં, એમણે ઐતિહાસિક દલીલો આપી. જેમ કે ભૂતકાળમાં તો આના માટે મૃત્યુદંડની સજા પણ હતી. એમણે ફતવે હુમાયુ જેવા ઇસ્લામિક સ્ત્રોતોનો પણ ઉલ્લેખ કર્યો. પછી સાંસ્કૃતિક વાત કરી કે કેવી રીતે ઘણા ભારતીયો માટે ગૌમાંસ વર્જિત છે. અને છેલ્લે આર્થિક અને આધ્યાત્મિક પાસું પણ સમજાવ્યું કે ગાયનું દૂધ અને ઘી કેવી રીતે સ્વાસ્થ્ય અને શુદ્ધિ આપે છે. એટલે કે એમનો પોઈન્ટ એકદમ ક્લિયર હતો: ગાય પ્રત્યેનો આદર કોઈ એક ધર્મ કે સમુદાય પૂરતો સીમિત નથી. આ એનાથી પણ મોટી વાત છે. આટલી મજબૂત દલીલો અને આટલી ભાવુક વિનંતી છતાં એક પત્રથી રાષ્ટ્રીય કાયદા સુધીની સફર એટલી સહેલી નહોતી. રસ્તામાં એક મોટો વળાંક આવવાનો હતો. થયું એવું કે રામજીભાઈનો પત્ર મળ્યાના માત્ર 7 મહિનામાં 15 ડિસેમ્બર 1950ના રોજ સરદાર પટેલનું અવસાન થયું. અને બસ આ વિનંતી અધૂરી જ રહી ગઈ. કદાચ ઇતિહાસે અહીંયા જ એક મોટો વળાંક લીધો. સરદારના જવાથી આ મુદ્દો તે સમયે તો ઉકેલાયો નહીં. અને આ જ જો અને તોની સ્થિતિએ ભવિષ્યમાં નવા આંદોલનો માટે જમીન તૈયાર કરી દીધી. અને પછી લગભગ 16 વર્ષ વીતી ગયા. 1966માં આ મુદ્દો ફરીથી મોટા પાયે ઉછળ્યો. પણ આ વખતે પત્રોથી નહીં, સાધુ સંતો, ભારતીય જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા સંગઠનોએ ભેગા મળીને એક મોટું આંદોલન છેડ્યું. રાજધાની દિલ્હીમાં જબરદસ્ત પ્રદર્શન થયું. હવે આ માંગ માત્ર એક અરજ નહોતી, એક મોટો રાજકીય મુદ્દો બની ચૂકી હતી. તો આ તો થઈ ઇતિહાસની વાત. હવે સીધા આવીએ આજના સમય પર. આટલા વર્ષોના સંઘર્ષ પછી આજે કાયદાકીય સ્થિતિ શું છે? ચાલો જોઈએ. આજે પરિસ્થિતિ એ છે કે કોઈ એક રાષ્ટ્રીય કાયદો તો નથી, પણ અલગ અલગ રાજ્યોએ પોતાના કાયદા બનાવ્યા છે, અને એ પણ ઘણા કડક. જેમ કે ઉત્તર પ્રદેશમાં જુઓ તો 10 વર્ષ સુધીની જેલ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. કર્ણાટકમાં 7 વર્ષની જેલ અને 5 લાખનો દંડ છે. અને આપણા ગુજરાતમાં પણ આ જ પ્રકારનો કડક કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ બતાવે છે કે આંદોલનને ભલે રાષ્ટ્રીય સ્તરે એક કાયદો ન મળ્યો હોય, પણ રાજ્ય સ્તરે પોતાના લક્ષ્યો હાંસલ કરવામાં ચોક્કસ સફળતા મળી છે.
તો એક સામાન્ય ખેડૂતના પત્રથી શરૂ થયેલી આ સફર આજે રાજ્યોના કડક કાયદાઓ સુધી પહોંચી છે. આ યાત્રા સ્પષ્ટપણે હજી ચાલુ જ છે, પણ સવાલ એ છે કે ભવિષ્યમાં આ સદીઓ જૂના ઐતિહાસિક સંઘર્ષનું સ્વરૂપ કેવું હશે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને બધાને વિચારતા કરી દે છે.